નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે દરેક ખેડૂત માટે ખૂબ જ કામની છે. કેવી રીતે ખેતરના નકામા ઘાસ એટલે કે આપણા નીંદણમાંથી ખર્ચ બચાવીને એક મોટી સંપત્તિ ઊભી કરી શકાય. જે વસ્તુ આપણને માથાનો દુખાવો લાગે છે એ ખરેખર તો એક છુપાયેલો ખજાનો છે. આજે ખેતીમાં સૌથી મોટો પડકાર કયો? મોટાભાગના લોકો કહેશે મોંઘા ખાતર અને દવાઓનો ખર્ચ. બરાબર ને? આ ખર્ચાઓ સતત વધતા જાય છે અને નફાનું ગાળિયું ઘટતું જાય છે. પણ શું આનો કોઈ સરળ અને સાવ મફત જેવો ઉપાય હોઈ શકે? આ વાત કદાચ નવાઈ પમાડે એવી છે, પણ સાવ સાચી છે. જે નીંદણને આપણે કચરો સમજીને ઉખાડીને ફેંકી દઈએ છીએ, એ જ આપણી જમીન અને પાક માટે અમૃત જેવું કામ કરી શકે છે. અને એના માટે બજારમાંથી ₹1 પણ ખર્ચવાની જરૂર નથી. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ લીલું સોનું બનાવવાની આખી રીત છે શું. આ પદ્ધતિ એટલી બધી સરળ છે કે કોઈ પણ ખેડૂત ભાઈ એને આરામથી અપનાવી શકે છે અને નકામા ઘાસને એકદમ કિંમતી ખાતરમાં ફેરવી શકે છે. આખી પ્રક્રિયામાં બસ 5 જ સરળ પગલાં છે. સૌથી પહેલા ખેતરમાંથી લીલુંછમ તાજું નીંદણ ભેગું કરી લો. બીજું, એને દાંતરડાથી બને એટલું ઝીણું કાપી નાખો. ત્રીજું પગલું, આ કાપેલા નીંદણને એક મોટા બેરલમાં નાખી એમાં પાણી અને સાથે ગૌમૂત્ર અથવા તો ખાટી છાશ ઉમેરી દો. હવે ચોથું, બસ એને ઢાંકીને 7 થી 10 દિવસ માટે સળવા દો. અને છેલ્લે 5મા પગલામાં તૈયાર થયેલા પ્રવાહીને એક સુતરાઉ કપડાથી બરાબર ગાળી લો. થઈ ગયું તૈયાર આપણું શક્તિશાળી જૈવિક ખાતર. સારું, આ ખાતર તો બની ગયું, પણ સવાલ એ છે કે આનાથી ફાયદો શું? ચાલો સૌથી પહેલા વાત કરીએ જમીનની. આ ખાતર આપણી જમીન માટે શું જાદુ કરે છે એ જોઈએ. આનો સૌથી પહેલો અને મોટો ફાયદો તો સીધો જ જમીનને મળે છે. જમીન એટલી ફળદ્રુપ બને છે કે જાણે એમાં નવો જીવ આવી ગયો હોય. માટી એકદમ પોચી અને ભરભરી થઈ જાય છે. અને હા, એમાં અળસિયા જેવા ખેડૂતના મિત્રોની સંખ્યા પણ વધવા લાગે છે. અને સૌથી મોટી વાત, બજારમાંથી જે હજારો રૂપિયાના ખાતર લાવીએ છે એ ખર્ચ સીધો જ બચી જાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ખાતર એક કામ અને 2 ફાયદા જેવું છે. જમીનને તો સુધારે જ છે, પણ સાથે સાથે પાકને જીવાતથી બચાવવાનું પણ કામ કરે છે. આ કોઈ સાધારણ ખાતર નથી, પણ એક જબરદસ્ત કુદરતી રિપેલન્ટ પણ છે. એટલે કે જીવાતોને દૂર ભગાડનાર. ખાસ કરીને થ્રિપ્સ, મોલોમશી અને સફેદ માખી જેવી જે ચૂસિયા પ્રકારની જીવાતો છે ને, એના પર આ બહુ જ અસરકારક છે. આ દ્રાવણ જીવાતોને પાક પર બેસવા જ નથી દેતું અને એનાથી છોડની પોતાની રોગો સામે લડવાની તાકાત પણ વધી જાય છે. અત્યાર સુધી જે જાણ્યું એ તો સરસ છે, પણ હવે આવે છે એક એવી ખાસ ટીપ જે આ સાદા મિશ્રણને 10 ગણું વધારે પાવરફુલ બનાવી દેશે. આ એક નાનકડો ફેરફાર છે, પણ એનું પરિણામ જબરદસ્ત છે. આ દ્રાવણની તાકાતને જો અનેક ગણી વધારવી હોય તો એમાં એક ખાસ વસ્તુ ઉમેરવી પડે. આ એક માસ્ટર સ્ટ્રોક છે, સમજી લો. ચાલો જોઈએ શું છે. હા, આ બિલકુલ સાચું છે. 10 ગણું. એક નાનકડી યુક્તિથી આની અસરકારકતા 10 ગણી વધી જાય છે. વિચારો તો ખરા. તો શું છે એ જાદુઈ વસ્તુ? એ છે લીમડા, ધતુરા કે પછી આંખડાના પાન. બસ આ 3માંથી કોઈ પણ એકના પાનને નીંદણ સાથે જ મિશ્રણમાં ઉમેરી દો. આ વનસ્પતિઓમાં જે કડવાશ અને કુદરતી તત્વો છે એ જીવાતોને દૂર રાખવા માટે રામબાણ ઇલાજ છે. આ ઉમેરવાથી આપણું ખાતર એક શક્તિશાળી જંતુનાશક પણ બની જાય છે. હવે આને વાપરવાની સાચી રીત પણ સમજી લઈએ, કારણ કે પ્રમાણ ખૂબ જ જરૂરી છે. જે પ્રવાહી તૈયાર થયું છે એમાંથી 1 લીટર લેવાનું અને એને 10 લીટર સાદા પાણીમાં બરાબર મિક્સ કરવાનું. બસ આ મિશ્રણને પંપમાં ભરીને પાક પર છંટકાવ કરી દેવાનો. આટલું સરળ છે. તો આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આપણે જેને કચરો અને નકામું નીંદણ સમજીએ છીએ એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એ કચરો નથી, પણ ખેડૂત માટેની છુપાયેલી સંપત્તિ છે. તો ચાલો આ વિચારને અપનાવીએ, કચરાને સંપત્તિમાં ફેરવીએ. આ માત્ર પૈસા બચાવવાની રીત નથી, પણ આપણી જમીનને ફરીથી જીવંત કરવાની અને સાચી જૈવિક ખેતી તરફ આગળ વધવાની એક દિશા છે. નીંદણને સમસ્યા નહીં, પણ સમાધાન સમજીએ.